અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા ભગવાન રામનું ગીત ગાઈ રહ્યો છું એટલે મને યાદ આવે શ્રદ્ધા જે વિશ્વાસ છે એ લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી રાડ્યું નાખી તો ભેળું ન થાય. અમારે ભેસાણની પાસે સરદારપુર ગામ બાપુ 50 વર્ષ થયા છે જે આ વાતને. કાનજી બાપા કાથરોટિયા કરી અને પટેલના બાપા અને ખંભે હાથીડું લઈ અને આવે ઘરે. એવો મજબૂત આદમી વાડીએથી ખંભે હાથીડું લઈને ઘરે વહી આવે અને જેઠ કોરો ગયો, આહાડ કોરો ગયો, હાથમો નજીક આવી, વરસાદ નથી થતો, જેવો તેવો પડીને વયો જાય. મધુભાઈ આહિર મધુમામા અહીં પધાર્યા છે, એમનું મધુમામા આહિરનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે. અમારા વતી, આયોજકો વતી, બાપુ વતી, બધા વતી એમનું અહીંયા સ્વાગત છે. પધાર્યા જેટલા મહેમાનો આવ્યા, આમાં નામી અનામી કોઈ નામ રહી જતા હોય પણ આપ દાદાના સાનિધ્યમાં આવ્યા છો, હનુમાનના એક ભાવનું ભાતું લઈને આવ્યા છો એટલે બધાનું સ્વાગત છે. કાનજી બાપા કાથરોટિયા અને વરસાદ થાય નહીં ને ખંભે હાથીડું હાલ્યા આવે ને એમાં ગામના માલધારીઓ જે ઢોર લઈ અને આવેલા ગાયો ને આમ બડા મારે, ગાયું ધરા રવેડા બાજુ જાય, ભાઠા મારવાનું કરે, વાળવાનું કરે, ધણ વળે નહીં. એટલે કીધું કે માલધારીઓ બાપા હું કામ માવડીને મારો છો? એટલે માલધારીઓ કીધું બાપા કાનજી બાપા અમારી માવડીઓ છે, અમે માલધારી અને હાથ અડાડીને તોય અમને ઓલું થાય, અમે એને થોડા બડા મારી પણ માવડીઓ સમજતી નથી. હવેડામાં પાણી નથી, વાયુ ફૂંકાઈ ગઈ, વરસાદ થતો નથી, રૂઠો તો મારો નાથ છે, અમે ગાયો ઉપર નથી રૂઠ્યા, મેં નથી થતો, હું કરું? તેથી કણબીના બાપા કાનજી બાપા કાથોડિયા 50 વર્ષ પહેલાની વાત છે. કાનજી બાપા કાથરોટિયા આમ ખંભેથી હાથીડાનો આમ ઘા કર્યો અને તુલેશિયા હનુમાન ભરતભાઈ, જીણાભાઈ, હિરપરા, અબરામપરા ગામ છે એમનું, એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી વધાવી ભરતભાઈ, ધન્યવાદ. ઈ આમ કાનજી બાપા કાથરોટિયા હાથીનો ઘા કરે અને હિમાડે તુલેશિયા હનુમાને જઈને બેહી ગયા પલોઠી વાળી. હે હનુમાન, હે દાદા, તું જાગતો હનુમાન છો? કાં વરસાદ થાય, તું રામનો ભગત, હું તારો ભગત, મેં થાય છે કે નથી થતો એ મારે જોવું છે. અન્ન નહીં, પાણીનો ઘૂંટડો ન લીધો, એક રાત, એક દી, બીજી રાત, બીજો દી, ત્રીજી રાત ને ત્રીજો દી હવારમાં ઉગ્યો અને ધીરે 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 બપોર થયા. 3.5 દી પાણી પીધા વગર હનુમાન હના 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 હના, બીજી વાત નહીં. હે હનુમંતા, હે હનુમંતા, હે હનુમંતા, આંખ બંધ છે અને જેને કહેવાય શ્વાસોશ્વાસ સમરણ ચાલુ થઈ ગયું. 3.5 દી પૂરા થયા, ક્યાંય કાંઈ નહોતું દેખાતું પણ બપોરના જરાક નમે જા, ક્યાંય કાંઈ નહોતું. 3.5 દી પૂરા થયા ને તા તો ચડ્યા નસાટી વાદળા, કાળા દોગળા, ગંબારે શોખે 10 મોત રાતી માથે ઉતર્યા દરાર, તા તો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી, એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર, આડા અવળા પાણી ઝાટકવા મંડાણો, પાણી 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 કરી મૂક્યું. 2-3 કલાકમાં નદીઓમાં ઘોડા પૂર આવ્યા. આજુબાજુના 7 ગામ ભેળા થઈ કાનજી બાપા કાથરોટિયાનું સન્માન કરી અને વાજતે ગાજતે સરદારપુરમાં લઈ આવ્યા હતા. આજે એના દીકરાઓના વંશજો હજી ત્યાં રહ્યા છે. લાગી જાય તો થોડાકમાં લાગી જાય, સાંભળી જાય, નકર આખી જિંદગી ભેળા રહેતા હોય એટલે આપણને નજીક હોય એવું ન માન. જે સંતો અહીંયા બેઠા છે ઘણી વખત આપણે માની આ બાપુને અમારે તો બહુ સારું, અમે બાપુને હારે ને હારે હોય પણ તોય હજી તમે ઓળખતા નથી એવું થઈ જાય. ઘણી વખત એવું થાય, તમે ઓળખી ગયા છો એવું ન માનો. એની ઓલી બાપુ વાત બહુ સારી છે. એકવાર એક નવો સાધુડો થયેલો ને ગુરુ કર્યા અને ગુરુ મહાન એમના, અને એની પાસે જાય ને સેવા પૂજા ને બધું કરે ને હિમાડે આવી રીતે હનુમાન કે કઈક જગ્યા ત્યાં બાપુ રે, ગામમાં ભિક્ષા લેવાય મોકલે સાધુડાને. નવો સાધુ થયેલો અને ઓમ ભોળો માણસ, એટલે ભિક્ષા દેહી કરીને આંગણામાં ઉભો રહ્યો. બેન ઘરમાં કઈક લેવા ગયા, પિંજરામાં પોપટ પિંજરું લટકાતું ઓહરીમાં, એમાં પોપટ બેઠો હતો. પોપટ ઓલા બાપુને કે બાપુ મને આમાંથી મુક્તિ થવાનો માર્ગ બતાવો, તમે સાધુ છો, આ પિંજરામાં મને નથી ફાવતું, મને આમાંથી મુક્ત કેમ થવું એ બતાવો. ઈ કે પોપટ મને કઈ ખબર ન પડે, મારા ગુરુને ખબર પડે. તો તમારા ગુરુને કહેજો કે મારા ગુરુને પૂછીને આવું કાંઈ, તારે મારા ગુરુ પાસે તારે આમાંથી મુક્ત થવાનો રસ્તો હશે એનો મને વિશ્વાસ છે, પણ મને ખબર નહીં, મારા ગુરુ રસ્તો કાઢી દે. તો કાલ પૂછીને આવજો. હા, ગયો આશ્રમે આવ્યો કે બાપુ એક વાત છે કે હું ભિક્ષા લેવા જાઉં ને એમાં એક સેકન્ડ પોપટ બહુ દુખી છે બિચારો. કેમ? અરે બિચારાને પોપટને મુક્ત થવું છે, પિંજરામાં ફાવતું નથી. અને એ પોપટે પૂછ્યું છે કે તમારા ગુરુને પૂછતા આવજો આમાંથી નીકળવું હોય શું કરવું. એટલું કીધું, ગુરુ બેભાન થઈ ગયા, પડી ગયા બેભાન થઈ ગુરુ. પછી તો 1.5 કલાકે ભાનમાં આવ્યા, ઓલે પાણી છાંટ્યા. પછી તો નામ જ આ પોપટ પાપી છે એને એમ કે એની વાત કરીને મારા ગુરુનું કાંઈક થઈ ગયું. વાત ઉખેડી જ નહીં વાત. બીજેથી ભિક્ષા લેવા ગયો પોપટ, ટે ઓલી બેન અંદર કઈક લેવા ગઈ ભિક્ષાનું, તરત પૂછી લીધું તમારા ગુરુએ મારી મુક્તિ માટે કઈ કીધું? એ કે બોલતો જ નહીં, તું તો પાપી છો, ખોટીલો. કે કેમ? કે તારું નામ ને તારી વાત કરી મારા ગુરુ બેભાન થઈ ગયા. હે કે હા, મેં મારા ગુરુને કીધું પોપટને મુક્ત થવું હોય તો શું કરવું, તો મારા ગુરુ બેભાન થઈને પડી ગયા. આટલી વાત કરી પોપટ બેભાન થઈ ગયો પિંજરામાં. અરે આને શું થયું? બેન આવ્યા બહાર તો કીધું બેન તમારા પોપટને કઈક થઈ ગયું, આગળ બોલતો હતો. બેને કીધું અરે બિચારાને હા કાંઈ નહોતું, આગળ મરચું ખાતો.
બેને બહાર કાઢ્યો, ફળિયામાં હુવાર્યો કે લે હું પાણી લઈ આવું, પાણી સાટું જોઈ. બેન પાણી લેવા ગયા, પોપટ ઉડી ગયો. ગુરુ હું કેવા માંગતા હતા પોપટને ખબર પડી ગઈ, શિષ્યને હજી ખબર નહોતી. બાપુ પોપટ સમજી ગયો, ગુરુ એમ કે બેભાન થઈ જાય ને તો મુક્તિ મળી જશે. હા પણ એટલે ઘણા શું, હું એકચ્યુઅલી નજીક એવું નથી, તું હજી નથી ઓળખ્યો બાપુને. આ બહુ મોટી વાત છે. એટલે વાત કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણી પરંપરા છે. એ પરંપરાની વાતો કરવા માટે અહીંયા મળ્યા છે. અહીંયા આપણે આવા બધા મોંઘેરા મહેમાનો અહીંયા આવ્યા છે, આપ બધા આવ્યા છો અને સંતોની અહીંયા હાજરી છે. માતાઓ બહેનો આપ ગોળ રૂપે બધા કલાકારો અહીંયાથી બોલશે વારાફરતી. બધા ઉપર ગોળ જરૂર કરજો. આવી જગ્યાઓ આગળ આવે ધર્મ માટે બહુ જરૂરી છે. દેતા રહીશું તો આવતું રહે. પાણા માથે ચંદન ઘહાતું હોય બાપુ, હરળ 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 ઘાણે જાય, પાણો દાંત કાઢતો હોય. એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, ચંદનના કુળ ઘસાતા જાય. આપણને બિલકુલ ઘસાવાનું નહીં. પાણો એમ કેતો હોય બાબુ, પણ ઘહાવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય, ગડબાવને થોડી ખબર હોય પાણાને ઘહાવાની શું મજા છે. જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામડું ચીરાય તો રગત નીકળે. અને એવા જેને ચામડા ચીર્યા છે એની જગતના ચોકમાં નોંધ રહી. એવી અહીંયા જેટલા બેઠા છો હોને કાંઈ ને કાંઈ કુળદેવી હોય, માં હોય, બધાયની કુળદેવી માટે મને ગમતું આ બે કડી ગીત, પછી સપાખરું લઈ અને આગલો દોર હપીશ. આગળ પછી જેવો આપણો ડાયરાની મોજ છે હું અહીંયા બેહવાનો છું. આપ કહેશો તો મોજ કરાવીશ, ઓડિયન્સ હશે તો જરૂર. કલાકારને ન્યાય મળી જાય, 1.5 કલાક થવા આવી છે એટલા માટે. પણ આ કુળદેવી હોની માટે આ ગીતની બે કડી કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, કેવા ભણકાર વાગે છે.
કુંડલા વિકસે એટલે યાદ આવે કાંકડે